સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે વહેલી સવારેથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। પ્રથમ દિવસે આવતા સોમવારને કારણે પણ વિશેષ પ્રમાણમાં સોમનાથ મહાદેવના દર્શન માટે શિવ ભક્તો આવી પહોંચ્યા હતા। આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, ત્યારે 73 વર્ષ પછી પ્રથમ વખત શ્રાવણ માસમાં 5 સોમવાર આવી રહ્યા છે। પ્રથમ અને અંતિમ દિવસ પણ સોમવારના રૂપમાં શ્રાવણ માસમાં આવી રહ્યો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આજે વહેલી સવારેથી જ સમગ્ર દેશમાંથી આવેલ શિવ ભક્તોનું ઘોડાપુર સોમનાથ મંદિર પરિસરમાં ઉમટી પડ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સવારના 4 કલાકથી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે કતારબંધ ઉભેલા જોવા મળ્યા હતા। વહેલી સવારે 4 વાગે મંદિરના કપાટ ખુલતા જ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। આજે પ્રથમ પાલખી યાત્રા સોમનાથ મંદિરમાં દર વર્ષે શ્રાવણ મહિનાના સોમવારે દેવાધિદેવ મહાદેવની પાલખી યાત્રાનું પણ આયોજન થાય છે। આ પ્રકારે ધાર્મિક યાત્રા એકમાત્ર સોમનાથ મંદિરમાં કાઢવામાં આવે છે, જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાઈને મહાદેવના દર્શનની અનુભૂતિ કરે છે। આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને બિલપત્રના અલૌકિક શણગારથી પણ દિવ્યમાન બનાવવામાં આવ્યા છે। આજે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો મહાદેવના બિલપત્ર શૃંગારના દર્શન કરવાની સાથે પાલખી યાત્રામાં જોડાઈને શ્રાવણ મહિનાની શુભ શરૂઆત પણ કરવા જઈ રહ્યા છે। ત્યારે આજે શ્રાવણના પહેલા દિવસે સમગ્ર પ્રભાસ તીર્થ ક્ષેત્ર ભગવાન સોમનાથમય બનતું જોવા મળ્યું હતું। રિપોર્ટર અબ્દુલ ખાન, ઉના।